મ્યુનિસિપલ મેડિકલ કેમ્પોમાં લાભ લેતી 3054 મહિલા બાળકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા આજે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદમાં 13 જેટલા જુદા જુદા મ્યુનિસિપલના આરોગ્ય કેન્દ્રો પર મહિલાઓ અને બાળકોના મેડિકલ કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ દ્વારા મેડિકલ કેમ્પોનું કિરણનગર, દુધેશ્વર, બારડોલપુરા, માધુપુરા, સાબરમતી પ્રસૂતિગૃહ, સાબરમતી, CHC ચાંદખેડા, ઘાટલોડિયા અને અર્બન હેલ્થ સેન્ટર વટવા પ્રસૂતિગૃહ, બહેરામપુરા રેફર હોસ્પિટલ, દાણી લીમડા પ્રસૂતિગૃહ, ગોમતીપુર પ્રસૂતિગૃહ, બાપુનગર અને અર્બન હેલ્થ સેન્ટર નરોડા મુઠિયા પ્રસૂતિ સહિતપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ મેડિકલ કેમ્પસમાં 2072 મહિલાઓ અને 904 બાળકો નિષ્ણાંત તબીબી દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવેલ. આમ 3054 લાભાર્થીઓને લાભ લીધો હતો, જેમાંથી કુલ 171 મહિલાઓની ડાયાબિટીસની તપાસ, 53 મહિલાઓની બ્રેસ્ટ કેન્સરની તપાસ તથા 90 મહિલાઓની સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવેલ. તદુપરાંત મહિલાઓ અને ધાત્રી માતાઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે વહીવટી તંત્રના થક પ્રયાસો. ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા બનાસકાંઠા જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે કલેક્ટર શ્રી દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર વહીવટી તંત્ર દ્વારા સંગીન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિવિધ વિભાગોની સંખ્યાબંધ ટુકડીઓ થાકે ભૂખ તરસની પરવા કર્યા વિના રાત દિવસ કરીને કામ કરી રહી છે. પરિણામે પરિસ્થિતિને ઝડપભેર પૂર્વવત બનાવવામાં સફળતાપૂર્વક કામગીરી થઈ રહી છે. તારીખ 4 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધીના મળેલા અહેવાલ પ્રમાણે કેશ ડોલ સહાય વિતરણ માટે 330 ટીમો કાર્યરત છે, જેના દ્વારા 32,380 લાભાર્થીઓને ₹1.60 કરોડની સહાય અને ઘર વખરી માટે 4,329 કુટુંબોને ₹2.50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ મકાન સહાય તરીકે લાભાર્થીઓને ₹47,116ની સહાય આપવામાં આવી છે. જિલ્લામાં 1244 ગામો પૈકી 1164 ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. UGC VCLની 189 ટીમો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે. મોટાભાગમાં ગામોમાં પાણી પુરવઠાની સ્થિતિ પૂર્વવત બનાવી પાણી પુરવઠો શરૂ કરી દેવાયો છે. પૂરની અસર પામેલા 213 રસ્તાઓ પૈકી 156 રસ્તાઓ સંપૂર્ણપણે રિપેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે 57 રસ્તાઓના રિપેરિંગની કામગીરી ચાલુ છે. આ કુદરતી આપત્તિમાં જિલ્લામાં કુલ 29,898 પશુઓના મૃત્યુ થયા છે, જેમાંથી મોટાભાગના પશુઓને જમીનમાં દાટવામાં આવ્યા છે. રોગચાળાની સ્થિતિ ન સર્જાય તે માટે 163 ટીમોના 5,000થી વધુ માણસો સફાઈ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરી રહ્યા છે. સફાઈ માટે 51 JCB મશીનો, 119 ટ્રેક્ટર અને 266 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા દૈનિક 396 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. આરોગ્યલક્ષી કામગીરી માટે 489 ટુકડીઓ કામે છે. આ જે વરસાદના લીધે પાણીના નદીના આવ્યા ગામમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ગરીબ ગરબાનો અત્યારે રોજી જવા માટે કોઈ એવું નથી એમને પાસે. અને હવે સરકાર માટે કેશ ડોલ જે ચૂકવવામાં આવે છે એ પૂર જોશથી ચાલી રહ્યું છે. અને લાઇટો બીજું આના એ તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યું છે. સરકારને અભિનંદન આપીએ છીએ. અને લાખણીનું કેશ ડોલ ત્યારે 5 લાખ રૂપિયા ચૂકવાઈ ગયું છે અને હજી પૂર જોશથી ચાલુ જ છે. મારું નામ ઠાકોર અર્જુનભાઈ બચુભાઈ છે, ગામ નાના કાપરા, તાલુકો લાખણી. અમારા ત્યાં વરસાદ ખૂબ જ પડ્યો. અમારા ઘરોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. એમાં ખૂબ જ ગભરાઈ ગયા. અમારું અનાજ, કઠોળ બધું જ પાણી પડી અને ખરાબ થઈ ગયું. સરકાર અમારી મદદ કરી અને અમારા ઘરે આવી તેઓને અમને રોકડી સહાય ચૂકવી અને અમને ખાવા પીવાના કોઈ જ ચિંતા ન તેવી સેવા કરી. અમને રૂપિયા કેશ આપ્યા છે, 11,000નો રોકડ આપ્યો છે. અમને ખાવા પીવાની વ્યવસ્થા કરી છે. એમનો ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ. મારું નામ હસમુખલાલ ધુડાલાલ શાહ, ગામ કુડા, તાલુકો લાખણી. જ્યારે પૂર આવ્યું ત્યારે અમે ઉપર હતા. બધા અમારા ઘરના 8 સભ્યો ઉપર હતા. તેમને તાત્કાલિક સહાય માટે કંઈક મૂકો. તેમને હેલિકોપ્ટર મૂક્યું, પછી સ્ટાફની આખી ટુકડી મૂકી. 42 માણસો આવ્યા અમારા ગામની અંદર. એટલે ટોટલી અમારા માટે રાહત કરીને બહુ મહેનત કરી એમના માટે. કોઈ રસ્તા બંધ, કોઈ રસ્તા માટે કોઈ સાહસ નહીં, જવા માટેના રસ્તા નહીં, કોઈ આવવા માટેના રસ્તા નહીં. અને ટોટલી અમારા માટે ખૂબ મહેનત કરી. હેલિકોપ્ટર આવ્યું, અમારા ગામની અંદર ફૂડ પેકેટ વેચ્યા અને અમારા માટે બચાવવા માટે ખૂબ ખૂબ
કામ. કોંગ્રેસ નવા સર્જન તાલીમ કાર્યક્રમ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવ સર્જન તાલીમ કાર્યક્રમ અંતર્ગત વક્તા, પ્રવક્તા અને મહિલા વક્તાની તાલીમ શિબિરના શુભારંભ પ્રસંગે 400 થી વધુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચુનિંદા કાર્યકરો, આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે નેતૃત્વ ઘડતરમાં તાલીમનું અને અનેરું મહત્વ છે. પક્ષના કાર્યક્રમના પ્રચાર, પ્રસાર અને નાની નાની મીટિંગો પક્ષની વાતો અસરકારકતાથી રજૂ કરવી તે સમયની માંગ છે. પક્ષ તરફથી નવ સર્જન તાલીમ અંતર્ગત તમામ કક્ષાની તાલીમ શિબિરોનું આગામી દિવસોમાં યોજાશે, જેમાં પક્ષના કાર્યકરો તાલીમબદ્ધ કરવામાં આવશે. નવસર્જન તાલીમ અન્વયે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત તાલીમાર્થીઓને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી 9મી ઓગસ્ટ રાજ્યમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ સામે મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કાર્યક્રમ કરીને ભાજપ સરકારના શાસનમાં બેફામ ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ સામે દેખાવો કરવામાં આવશે. સાથોસાથ તારીખ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તમામ ગામમાં ધ્વજવંદન થાય અને રાષ્ટ્રધ્વજ મહિલા કોંગ્રેસ તૈયાર કરે અને તેનું સ્થાપન યુવક કોંગ્રેસ કરશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ નવ સર્જન તાલીમ અંતર્ગત તાલીમાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેટલીક મિનિટ બોલવું, કેવી રીતે બોલવું, શું બોલવું તે વક્તા, પ્રવક્તાએ વિશેષ ધ્યાન રાખવાનું છે. જાહેરમાં બોલતી વખતે વિષય પર તૈયારી કરવી જરૂરી છે. VMSS કેમ્પ ખાતે મહિલા આરોગ્ય ચકાસણી શિબિર. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરા ખાતે આજે મહિલા આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમાટીપુરાના રહીશો દ્વારા આ કેમ્પનું આયોજન હતું અને આ કાર્યક્રમમાં મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેને જે ગુજરાતની અંદર એક પખવાડિયું ઉજવવાનું નક્કી કર્યું છે, 1લી તારીખથી 15 તારીખ સુધીના આખા ગુજરાતની અંદર મહિલા સશક્તિકરણનો આખો પ્રોગ્રામ કર્યો છે. એમાં આજે વડોદરા શહેરની અંદર મહાનગર દ્વારા ટોટલ 34 જગ્યાએ આજે આ મેડિકલ કેમ્પનું આયોજન છે બહેનો માટે, અને ખાસ તો સ્લમ વિસ્તાર છે એ અને મધ્યમ વર્ગના લોકો છે ત્યાં મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે અને એનો ઉદ્ઘાટનનું શરૂઆત આ ફતેગંજથી કમાટીપુરા સ્લમ વિસ્તાર છે ત્યાંથી શરૂઆત કરવાની છે. અને વડોદરાની બહેનોને ખાસ નમ્ર વિનંતી કે આજે ફર્સ્ટ ચેકઅપ આજે આખા વડોદરા શહેરમાં જ્યાં જ્યાં આપણા કેમ્પ ચાલતા હોય ત્યાં સૌ કરાવો. VMSS કોંગ્રેસ આવેદનપત્ર. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવે છે, ત્યારે શહેરના ફતેગંજ વિસ્તારમાંથી લારી ગલ્લા જપ્ત કરવામાં આવતા અને નાગરિકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આ લોકો પૈસા લે છે છતાં લારી ગલ્લા ઉપાડી જાય છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા લારી ગલ્લા વાળાઓને સાથે રાખીને કોર્પોરેશનની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આજ રોજ ન્યૂ સમા રોડ થી લઈ છાણી જકાત નાકા ફતેગંજ સુધીની તમામ લારી ગલ્લા વાળાઓ આજે અમે અહીંયા કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા છે અને જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનું ઘોર અપમાન કરી રહ્યા હોય અને ઘોડીને પી ગયા હોય કાયદો એવું આ કમિશનરને લાગી રહ્યું છે. અમે એમને સમજાવ્યા છે કે જ્યાં લગીન હોકિંગ ઝોન જાહેર ના કરો ત્યાં સુધી આ લારી ગલ્લા વાળા હટાવવા નહીં અને એ લોકોને વૈકલ્પિક જગ્યા આપો ત્યાં સુધી કોઈ પણ લારી ગલ્લા હટાવવામાં આવશે તો એનો ગંભીર પરિણામ આવશે. દબાણ છાણી. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરે છે, ત્યારે આજે શહેરના છાણીમાં આવેલ TP13માં પ્રમુખ સ્વામીનગરમાં રહીશો દ્વારા જ વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં ઓટલા, દિવાલો વગેરે વધારાનું બાંધકામ દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને દબાણો દૂર કર્યા હતા. TP13 પ્રમુખ સ્વામી વિભાગ નંબર 3ના આંતરિક રસ્તાની અંદર કરેલા દબાણો દૂર કરવામાં આવેલા છે. કમ્પાઉન્ડ વોલ ને ઓટલા, રેમ્પ એવું બનાવીને કરેલું ના આંતરિક રસ્તાના દબાણો તોડ્યા. પાટીદાર સમાજ સંમેલન. ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં નહીં આવે તો ગુર્જરવાળી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર ખાતે પણ એક સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં ચીમકી આપી હતી કે પાટીદાર અગ્રણીઓએ ગાંધી ચીરિયા માર્ગે ચાલતા આ આંદોલનમાં જરૂર પડે તો ભગતસિંહ વાળી કરતા પણ ખચકાઈશું નહીં તેવા રણકાર
કર્યો હતો અને કોંગ્રેસના કાર્યકરો આ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી હોકિંગ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી લારી ગલ્લા ઉપાડી શકાય નહીં. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.